થરાદના ખેંગારપુરા નજીક ગોજારી ઘટનામાં 3 મહિલાઓ એક બાળક સહિત 4ના મોત થયા હતા. જેઓ દાહોદ જિલ્લામાંથી મજૂરી અર્થે આવેલા શ્રમિકો પરિવારો પર જાણે કે કાળ બનીને ડમ્પર આવ્યું હોય તેમ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેમાં રોડની નજીક કામ કરી રહેલા મજૂરો પર રેતી ભરેલું ડમ્પર પલટી મારતા દટાઈ જતા શ્રમિક પરિવારના કમકમાટી ભર્યા મોત થયા હતા. 3 ક્રેન અને એક જેસીબીની મદદથી ભારે જહેમત બાદ રેતીમાં દબાયેલાને બહાર કઢાયા હતા. મદદ મળે તે પહેલા 3 મહિલાઓ અને એક બાળકનું મોત થતા માતમ છવાયો હતો. જેમાં સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યા છતાં પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ ગોજારી ઘટનામાં ડમ્પર ચાલકની બેદરકારીને નિર્દોષ 4 વ્યક્તિઓનો જીવ લેતા પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આજરોજ લગભગ 4:30 વાગે બપોર પછી 4:30 વાગે ખેંગારપુરા ગામ છે. તે ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી. દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું. એ દરમિયાન ત્યાંથી એક ટ્રકવાળો આવ્યા, જે રેતી ભરેલું આવ્યા હતું, એ નીકળેલ અને થોડો જ્યાં વળાંક છે, આ વળાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ, અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી, છતાં એણે ત્યાંથી પોતાનું હાઈવા કાઢેલ છે બેદરકારીપૂર્વક. અને એના હિસાબે હાઈવા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું, એની અંદર હાઈવા પલટી મારી જતા તે જગ્યાએ જે હાઈવા રેતી ભરેલું હતું, આ રેતીમાં અને હાઈવામાં ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા તેમનું કરુણ મોત નીપજેલા છે. એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે. કોઈ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયા નથી, એટલે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.